પહોંચતા હોઈએ છીએ। પરંતુ સાહેબ, આ અભિયાનની શરૂઆત થાય પહેલા દિવસે રાજ્યની અંદર 400 થી વધારે લોકોને આ પ્રકારે પ્રોપર્ટી મંગલસૂત્ર પાછા આપવામાં આવે। અમુક અખબારો દ્વારા બીજા દિવસે એમ લખાય, વ્યાજના દૂષણનું માત્ર તાઇફો, કોઈ બી પ્રકારનું લોકોને ન્યાય નથી મળતું। આ પ્રકારની દિશાએ સમાજને ક્યારેય મદદ ના પહોંચાડી શકાય। મદદ પહોંચાડવા માટે અખબારની બી જવાબદારી છે કે આ પ્રકારના દૂષણમાં તમે ફસાયા હો તો ઝડપથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો। પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમને મદદ ના મળે તો ઉપરા અધિકારીને સંપર્ક કરજો। ઉપરા અધિકારી ના સાંભળે તો મંત્રીનો કરજો, અને મંત્રી ના સાંભળે તો જરૂરથી અખબારનો સંપર્ક કરજો। અને ત્યારે જો આપણે આ પ્રકારની વાત લખીએ તો જરૂરથી સમાજના હિતની વાત છે, બાકી માત્ર ને માત્ર ટીઆરપીની વાત। ટીકા ટિપ્પણી કરવી એ સૌથી સહેલો રસ્તો છે। મને કોઈ આમાંથી સામાજિક આગેવાન એમ નહીં કહેવા આવેલું કે આ અભિયાનની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવે, પરંતુ આ અમારી નૈતિક જવાબદારી છે અને નૈતિક જવાબદારીના આધારે આ લડાઈ અમે લડતા જ રહીશું। અને આ લડાઈ એ રીતે લડશો કે એક પછી એક આ દૂષણખોરોને શહેરમાંથી અને રાજ્યમાંથી સાફ કરશું। એક પછી એક દ્રશ્ય તમે જે પાછલા અનેક દિવસમાં સુરત પોલીસના આ દાનવો વિરુદ્ધના દ્રશ્ય તમે સૌ લોકોએ જોયા છે। અને જો આ દ્રશ્ય તમે નહીં જોશો ને, અને જો આ દ્રશ્ય લોકો સુધી નહીં પહોંચશે ને, તો આ દાનવોને, આ વ્યાજખોરોને ક્યારેય કોઈ દર ઉભી નહીં થાય। આ વ્યાજખોરોને સીધા કરવાના છે। આ વ્યાજખોરોને સીધા કરવામાં સમાજની, ચેનલોની, ન્યૂઝપેપરની ખરેખર જો અંદર સંવેદના હોય ને તો આ વ્યાજખોરોને સીધા કરવા માટે અમને મદદ કરે। અને જ્યાં જ્યાં હું આજે ખુલ્લી ચેતવણી આપું છું, હું પોલીસ કમિશનર શ્રીને બી કહું છું અને રાજ્યના ગૃહ સચિવ અને ડીજીપીને બી કહ્યું છે, ક્યાંય બી કોઈ બી સરકારી અધિકારી, કોઈ બી પોલીસનો જવાન, મહાનગરપાલિકાના સભ્યો, કોઈ બી આ પ્રકારના વ્યાજખોરો અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો એને બી મજબૂત સબક શીખવાડો, તો જ સમાજ જીવનની અંદર એક નવો માર્ગ મળશે। એક એકને શોધવા જોઈએ અને સૌથી પહેલા આ પ્રકારના લોકોને બી શોધવા જોઈએ, જેથી સમાજે એમને આપેલી જવાબદારીનું ભાન એમને પડે। આજનો દિવસ એ મારા માટે એટલા માટે વિશેષ છે કે તમારા સૌ માટે કદાચ આ અનેક માતાઓ, અનેક પરિવારો જેને હમણાં આ સ્ટેજ પર બોલાવીને પોલીસ દ્વારા કરેલી કામગીરીના જે પોતાના ઘરના ડોક્યુમેન્ટ આપ્યા છે ને, એ કદાચ આપ સૌ માટે એક કાગળિયા હશે, પરંતુ આ પરિવારને કોઈ નજીકથી જઈને જોશે ને તો ખબર પડશે કે આજનો દિવસ એમના માટે દિવાળીને બેસતા વર્ષ કરતા વિશેષ દિવસ। આજનો દિવસ એમના માટે નવું જીવન પ્રાપ્ત થયું છે એ પ્રકારનો દિવસ છે, કારણ કે અનેક માતાઓએ વર્ષો વર્ષથી રાત દિવસ કાલી મજૂરી કરીને કોઈએ 2 લાખનું ઘર, કોઈએ 5 લાખનું ઘર, કોઈએ કામ પર જવા આવવા માટે પોતે 2 વ્હીલર લીધી હોય, આ બધી જ વસ્તુ આ વ્યાજખોરોએ નાની મોટી રકમમાં જમા કરી લીધી હતી। આજે એમને પરત મળી છે, એમના પરિવાર જોડે સુખી જીવન ત્યાં જીવી શકે તેવી હું સૌ પરિવારને શુભકામનાઓ આપું છું। શુભકામનાઓ જોડે જોડે મારે આ પરિવારને ટકોર બી કરવી છે। રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને એ યોજનાઓના બેનરો, પેપરના માધ્યમથી માહિતી સરકારની ટીમ, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા જ્યારે ગલી ગલીમાં ફરીને
સ્વનિધિ યોજના માટે ફરે છે ત્યારે નાનું મોટી આલસ છોડીને સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરશો ને તોય 10, 20 અને 50,000 રૂપિયાની લોન તમને પ્રાપ્ત થઈ શકશે અને તમારા સૌ માટે તો આનાથી વધારે કંઈ હોઈ જ ના શકે. આજના જમાનામાં જ્યારે આપણા સગા સંબંધીઓ એકબીજાની ગેરંટી નથી લેતા ત્યારે તમારા અને આપણા સૌના આ પ્રધાનમંત્રી દિલ્હીમાં બેસીને આપણી સૌની ગેરંટી લે છે. કોઈ બી પ્રકારની ગેરંટી વગર સ્વનિધિ યોજનાના માધ્યમથી 10, 20 ને 50,000 રૂપિયાની લોન મળે તો આપણે આ પ્રકારના વ્યાજના દૂષણમાં કેમ ફસાવવું પડે? શોર્ટકટ અપનાવવાનું છોડીને સરકારની વિવિધ યોજનાઓમાં ભાગ લઈને તમે અને તમારું પરિવાર સુરક્ષિત રહેવો એવી મારી આપને ખાસ વિનંતી છે. સુરત શહેરમાં આ એક શરૂઆત છે. વધુમાં વધુ પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી નીચે સુધી થાય તે માટે પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમ મહેનત કરી રહી છે. આ એક શરૂઆત છે. આજનો કાર્યક્રમ એ 100% લોકો સુધી પહોંચે તે માટે જ કરવામાં આવ્યો. લોકોના મનમાંથી આ વ્યાજખોરોની દર દૂર થાય ને એ માટે જ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. સુરત શહેરમાં કોઈ ભાઈ નથી. ભાઈ સુરત શહેરમાં કોઈ બી ભાઈ નથી અને કોઈ ભાઈ હોય ને એને કોઈને હવા હોય તે લાજપુરની જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત શહેર પોલીસની. હું ખૂબ એકદમ ક્લિયર શબ્દમાં તમને કહું છું, આ વ્યાજખોરોના દૂષણની સામે સુરત શહેર અને ગુજરાતે એક થઈને લડવાનું. અને જો એક થઈને બુલંદ અવાજથી કહેશો ને તો આમાંના એક બી ની હિંમત નથી કે 5 મિનિટ બી તમારી સામે ઉભા રહે. આ એકને શોધીને આપણે જેલના હવાલે બંધ કરવાનું છે ને આપણે સૌએ એના માટે સાથે મળીને કામ કરવાનું. તમે કલ્પના કરો કે આ અભિયાનની ટીકા અને મજાક ઉડાવતા એ રાજકારણીઓને હું કહેવા માંગુ છું, તમારી અનેક રાજ્યમાં સરકાર છે. એક દાખલો લાવો કે તમે આ રીતના અભિયાન તમારી જે રાજ્યની અંદર સરકાર ચલાવો છો ને ત્યાં એક આવા અભિયાન તમે ચલાવતા હો. માત્ર પેપરના સહારે, એક પ્રેસ નોટથી અને સોશિયલ મીડિયાના ટ્વીટથી તમે અમારા આ અભિયાન રોકી નહીં શકશો, કારણ કે અમારું મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો જોડે દિલના સંબંધ છે અને આ દિલના સંબંધથી કામ કરી રહ્યા છે. કોઈ એક પત્રકાર જો સામે ચાલીને પૂછશે ને કે તમે જેટલા અભિયાનની ટીકા કરો છો એવા એક અભિયાન તમારા દ્વારા ચાલતી સરકારોમાં થાય છે ખરી? અને થાય તો આજ સુધી તમે કેટલા નિર્ણયો પર પહોંચ્યા છે? મને દુઃખ થાય છે કે કાલે એક એવા ન્યૂઝ પર ટીકા કરવામાં આવી. માત્ર 2 દિવસની અંદર ગુજરાતની 6 દીકરીઓને, 6 પરિવારોને પોલીસ, લો વિભાગ અને કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો. પોક્સો ને રેપના કેસમાં આ બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવી. તમે મને એમ કહો, જો ગણતરીના દિવસોની અંદર આ પ્રકારના કિસ્સાઓમાં નિર્ણય મળે તો એ અભિનંદનને પાત્ર છે કે નથી? છે કે નથી? આ માતાઓને પૂછો એમના મનમાં આની વેદના કેટલી હોય. અને માત્ર 15 દિવસની અંદર આવા 12 કિસ્સાઓમાં ગુજરાતની નાની દીકરીઓને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળી. આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોઈ શકે? આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોઈ શકે? આવા વિષયો રાજનીતિના વિષય ના જ હોઈ શકે.
રાજનીતિ કરતા 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 એવા સ્તર પર આવી જાય કે સમાજના અનેક વર્ગના લોકોને ગેરમાર્ગે દોરાવવા માટે જે કઈ કક્ષાએ જવું પડે એ કક્ષાએ ગયેલા લોકોને એક લોકોને સાચી માહિતી અને આપ સૌ લોકોને આજે જે પ્રકારે ન્યાય મળ્યો છે ને, આવનારા દિવસોની અંદર આવા હજારો પરિવારને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ ટીમ તરીકે કામ કરવાનું છે. આજે વહેલી સવારે હું છાપા ખોલીને બેઠેલો. બે ન્યૂઝ હું જે શહેરમાં મોટો થયો છું, જે શહેરના નાગરિકોએ મને બહુ આપ્યું છે, જે રાજ્યના નાગરિકોએ મારી ઉપર અનેક આશીર્વાદ આપ્યા છે, એ રાજ્યની અંદર ડ્રગ્સનું જે અભિયાન ચાલે છે તેમાં સૌથી વધુ આનંદ મને એ થયો કે એક પરંપરા બદલવામાં અમને ખૂબ મોટી સફળતા મળી. પહેલા જ્યારે ડ્રગ્સ પકડાતું તો 3 જ એજન્સીનું નામ આવતું, એટીએસ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ. અમે ધીરે ધીરે પ્રયાસ કર્યો કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને તમામ પોલીસ સ્ટેશનો ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડે. આજે જ સુરત શહેરમાં એક લારી ઉપર ચોક બજારથી આગળ લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ અદ્ભુત કેસ પકડવામાં આવ્યો છે. એક લારી પર પહેલી વાર વ્યવસ્થાઓ ગોઠવીને શોર્ટકટથી કમાણી કરીને મારા શહેરના યુવાનોનું જીવન બરબાદ કરવાના ઓપરેશનમાં લાગેલા 3 આરોપી મોઉદ્દીન અંસારી, રાશિદ જમાલ અંસારી અને મોહમ્મદ જાફર ગોડિલ, આ 3 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. અને એ પકડીને આ શહેરની અંદર એક પાક્કો મેસેજ આપવામાં આવ્યો છે. હું સુરત શહેર પોલીસની આખી ટીમ, લાલગેટ પોલીસને હું ખાસ અભિનંદન આપું છું કે લોકલ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને એ જવાબદારી ખૂબ સારી રીતે આપ સૌ લોકોએ અદા કરી છે, તે બદલ બી અભિનંદન આપું છું. આ ન્યૂઝને પેપરે કઈ રીતે લીધા એ મારે નથી જોવું, કારણ કે એમનું કામ છે એ લોકો કરે છે. પરંતુ મેં જયારે આ ન્યૂઝની તપાસ કરી કે આ કઈ રીતે પકડાયું, છાપામાં તમે વાંચશો તો એમ જ લખશે કે સુરત શહેરમાંથી આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. સુરત શહેરની અંદર આમ થઈ ગયું, પોલીસ ઊંઘતી ઝડપાઈ. મને એ નહીં ખબર પડતી, પોલીસ ઊંઘતી ઝડપાય તો પોલીસ કઈ રીતે ડ્રગ્સ પકડે? આ ડ્રગ્સ પકડવા માટે કે ડ્રગ્સ કોઈ આ મોઉદ્દીન અંસારી લાલગેટ પોલીસ સ્ટેશનમાં સામે ચાલીને ગયેલું કે લો ભાઈ 12.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ હું લાવ્યો છું ક્યાંયથી, હું તમને આ સપ્રેમ અર્પણ કરું છું, આ તમે જમા કરો ને મને પોલીસ સ્ટેશનમાં જમા કરી દો. ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે? પોલીસની ભૂલ હશે, એ પોલીસને 100% ટીકા કરવી જોઈએ, એને સજા બી કરવી જોઈએ. પરંતુ જ્યારે સારું કામ કરે, આપણા શહેરની અંદર પોલીસે ડ્રગ્સ પકડાવવું છે કે નથી પકડાવવું? આપણે જ્યારે પકડે, જ્યારે કોઈ સારું ઓપરેશન કરે તો એની સાચી વાત બહાર આવી જોઈએ કે ના આવી જોઈએ? જરા જોરથી બોલો ભાઈ. આવી જોઈએ ને, તો જેના કાન બંધ હશે ને એને સંભળાઈ જાય તો બહુ છે. આ ડ્રગ્સ સામેનું અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી. અને મને ખૂબ ગર્વ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ઇતિહાસ રચ્યો છે. અને એ ઇતિહાસ છે ગુજરાત અને દેશભરમાં ડ્રગ્સ નેટવર્ક, ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કરવો
અને આખા દેશની અંદર જે ડ્રગ્સ કેપિટલ રાજ્ય ગણાય છે એ ડ્રગ્સ કેપિટલ રાજ્યની કરતા બી વધારે ઓપરેશન પાર પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. છેલ્લા 2 મહિનાના ખાલી સુરત પોલીસના એક પછી એક કેસ જોઈ લેજો, એક પછી એક મહત્વના કેસ જોઈ લેજો. કોઈ બોમ્બે થી આવતું હોય, કોઈ બીજા રાજ્યમાંથી લઈને આવતું હોય, કેટલાય કાર્ટલો પકડ્યા. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપમાં સૌથી સારી ઇન્ક્વાયરી કરવામાં ગુજરાત પોલીસને હમણાં જ 2 દિવસ પહેલાની ડ્રગ્સની જે આખા દેશની જે બેઠક હતી એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીએ અભિનંદન આપ્યા. આપણે ડ્રગ્સ સામેની લડાઈ બી ખૂબ મજબૂતાઈથી આવનારા દિવસોમાં લડવા જઈ રહ્યા છે. અને આ અભિયાન નથી, આ લડાઈ છે. અને આ લડાઈ આર પારની લડાઈ છે. ક્યાં તો સીધા રસ્તે ચાલવું પડશે, ક્યાં તો ગુજરાતથી દૂર રહેવું પડશે. આ 2 જ રસ્તા છે, એના સિવાયનો કોઈ રસ્તો નથી. રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે. હું ફરી એકવાર સુરત શહેર પોલીસ કમિશનર, એમની આખી ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનને તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું. કારણ કે મારું એક અભિયાન હતું, મારું એ અભિયાન ધીરે ધીરે સફળ થતું જાય છે. અમારો એક પ્રયાસ હતો, એ પ્રયાસ એ હતો કે સિલેક્ટેડ પોલીસની ટીમ નહીં, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ નહીં, પરંતુ કલેક્ટિવ બધા જ લોકો એક ટીમ તરીકે ડ્રગ્સની પાછળ પડી જાય, પોલીસ સ્ટેશનો બી નીચે ઉતરીને પોતપોતાના વિસ્તારની અંદર રેડ કરે. અને એ સપનું હવે ધીરે ધીરે સાકાર થતું આખા ગુજરાતમાં નજર આવે છે. અનેક શહેરોની અંદર લોકલ પોલીસ સ્ટેશનો દ્વારા રેડ પાડીને ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. તે બદલ બી હું આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. टेक्नोलॉजी के जमाने में, सोशल मीडिया के जमाने में आजकल टीनेज में एक दूसरे के संपर्क के लिए काफी इजी माध्यम सोशल मीडिया बन गया. गुजरात एवं देश भर में हमने कई किस्से सुने होंगे कि कोई सलीम सुरेश बन के और कोई सुरेश सलीम बन के मेरे राज्य की एक भी बेटी का अगर जीवन बर्बाद करने की कोशिश करेगा तो राज्य भर में उस पे कड़क से कड़क कार्यवाही कैसे हो, उस प्रकार की व्यवस्थाएं बनाई जा रही है. मेरी सूरत पुलिस को भी खास सूचना है कि कोई सलीम सुरेश बन के अगर मेरे शहर की या राज्य की बेटी को बदनाम या बर्बाद करने की कोशिश करे तो उसको पुलिस का पावर का अंदाजा आना ही चाहिए. प्यार एक पवित्र संबंध है, प्यार एक पवित्र संबंध है, प्यार एक आत्मीयता का संबंध है. प्यार का नाम, प्यार के संबंध को बदनाम करने वाले ऐसे एक एक व्यक्ति को ढूंढने का काम भी पुलिस को अभियान स्वरूप में, लड़ाई स्वरूप में नीचे तक जाना चाहिए. सभी परिवारों से मेरी खास विनती है कि किसी भी प्रकार की चिंता किए बिना समाज में क्या बात होगी, समाज क्या सोचेगा, ये चिंता करके आप ये बात छुपा के मत रखना. आपकी बेटी हो, कोई संबंधी की बेटी हो, पड़ोसी की बेटी हो, किसी का जीवन बर्बाद होते हुए बचाने की जिम्मेदारी समाज में सबकी है. इस प्रकार की घटनाओं को किटी पार्टी एवं समाज एवं सोसाइटी के लोग इकट्ठे होके ये बहन की बेटी का ऐसा हो गया, उसकी मजाक और उसकी बातों में से बाहर आके रानी लक्ष्मीबाई का स्वरूप लेके इन बेटियों को बचाने की जिम्मेदारी राज्य की सब महिलाओं की है. उनकी बातें, उनकी निंदा में से बाहर आके
वो बेटी को पुलिस स्टेशन तक पहुंचाइए और प्यार के ये संबंध को बदनाम होते हुए बचाइए। आप सबसे मैं 2 हाथ जोड़ के विनती करता हूं, ऐसी बेटियों का जीवन बचाने की जिम्मेदारी हमारी है। मैं कच्छ पुलिस को अभिनंदन देता हूं। लव जिहाद के ऐसे 6 केसों में कच्छ पुलिस ने मात्र 45 दिन के अंदर बहुत ही बड़ी सफलता प्राप्त की है। मेरे राज्य की 4 बेटी जो नाबालिग थी, वो बेटियों को राजस्थान, मध्य प्रदेश, बिहार जाके पुलिस ने वापस उनके परिवार तक पहुंचाने में बहुत ही बड़ी सफलता प्राप्त की है। मैं सूरत पुलिस को भी मेरी खास सूचना है, एक भी पुलिस स्टेशन में इस प्रकार के केस आए तो किसी भी प्रकार की राह देखे बिना एक टीम लगा के इस प्रकार की बेटियों को बचाने की पूर्ण कोशिश करिए। उसमें सफलता प्राप्त करके वो माता पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए। ऐसी भी मैं आप सबको सूचन देता हूं, आप सभी लोगों को शुभकामनाएं देता हूं। हम सब लोग आज एक संकल्प लेंगे। ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है। प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है। कोई सलीम सुरेश बन के या कोई सुरेश सलीम बन के इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए। इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में ये प्रेरणा पूरी करनी पड़ेगी, ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा। आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी। ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले, उसके लिए गुजरात पुलिस 2 कदम आगे बढ़ाएगी। आप सभी लोगों को भी 1 कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है। आप सभी लोगों का फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूं। सभी परिवारजनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है। सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है। मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत आभार।